હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે નવરાત્રી માટે સ્પેશિયલ ચણિયાચોળીનું કટિંગ કરીશું. આજે 3 પ્રકારની ચણિયાચોળીઓ છે જે સૌથી વધારે ટ્રેન્ડમાં છે. એક ચપટીવાળો, બીજી અમ્બ્રેલા અને ત્રીજી કલીવાળી. આ 3 ચણિયાચોળી વધારે અત્યારે ટ્રેન્ડમાં ચાલે છે. આજે આપણે સૌથી પહેલાં આપણે જે કટિંગ શીખીએ છીએ એ કલીવાળી ચણિયાચોળીનું કટિંગ કરીશું. કલીવાળી ચણિયાચોળીનું કટિંગ કરવા માટે સૌથી પહેલાં આપણે માપ જોઈશું. તો માપ એક લંબાઈ અને બીજું કમર. ચણિયાચોળી માટે ફક્ત આ 2 માપ જ મહત્વના છે. તો જેટલી પણ આપણે હવે એ કલી કરવાની છે એ કઈ રીતે કલીનું કટિંગ કરીશું એ જોઈશું. તો સૌથી પહેલાં આપણે કમર. તો જેટલી પણ કમર છે, કમર અહીંયા લેવાની છે મારે 36. તો જેટલી પણ કમર છે એમાં તમારે જે કેટલું લૂઝિંગ રાખવું છે એ તમારા ઉપર આધાર રાખવાનો છે. મારે અહીંયા 36 કમર છે પણ હું અહીંયા 10 ઇંચનું લૂઝિંગ આપવાની છું. એટલો લૂઝ મારે કમરનું માપ રાખવાનું છે. તો 36 ની અંદર આપણે 10 ઉમેરી દઈએ કમરમાં. 10 ઉમેરીએ તો થાય 46. હવે આ 46 છે તો આપણે 32 કળી કરવાની છે. તો શું કરવાનું? તો 46 ભાગ્યા 32 કરવાના. તો આ રીતે મોબાઈલમાં ડાયરેક્ટ કરી દેવાનું. 46 ભાગ્યા 32 તો 1.4. તો અહીંયા 1.4 લખવાનું અને એમાં 1 ઇંચ આપણે ઉમેરી દઈએ. તો 1.5 ઇંચ 1.5 આવે એ આપણે કમરમાં, અહીંયા જે આપણે કમરમાં આપણે કડીનું માપ લેવાનું હોય એ 1.5 ઇંચની કડીનું કમરનું માપ આપણે લઈશું. હવે ઘેર. તો ઘેરનું માપ આપણે કઈ રીતે લેવાનું? તો જેટલી પણ આપણે ધારો કે આપણે 46 તૈયાર કમર રાખી છે, તો જેટલું પણ તમારે કાપડ કરવાનું છે, તમારી જોડે જેટલું પણ કાપડ હોય એના અહીંયા ધારો કે મારી જોડે 7 મીટર કાપડ છે તો 46 ગુણ્યા 7. તો અહીંયા આપણે 46 ગુણ્યા 7 કરીએ તો 322. આ જે 322 એ ઇંચ એટલો આપણો ઘેર થશે. જે નીચેની 32 કલીનો જે ઘેર થશે એ 322 ઇંચ અને છે 32 કલી માટે મારે અહીંયા જે ઘેર જે કાપડમાં જોઈશે એ 7 મીટર કાપડ જોઈશે. એટલે તમારે જેટલી પણ કમર તૈયાર હોય એમાં આપણે જેટલો પણ ઘેર કરવો હોય એમાં અહીંયા કરી દેવાનું છે. ધારો કે 5 મીટર છે તો 5 ગુણાકાર કરવાનો, 6 હોય તો 6 ગુણાકાર કરવાનો. એટલે જે પણ અહીંયા આવે આ જે 322 આવ્યું એ ઘેરનું માપ આવ્યું. હવે અહીંયા નીચે 322 જે ઘેર આવ્યો 322 ભાગ્યા આપણે જેટલી પણ કડી હોય એ કરવાનું. તો 322 ભાગ્યા 32 તો 10.6. 10.6 અને એમાં પણ આપણે 1 ઉમેરી દેવાનો એટલે રાઉન્ડ ફિગર આપણે 11 લઈ લેવાનું. તો ઉપરની કડી આપણે જે કમરની છે એ 1.5 ઇંચની લેવાની અને નીચેની કડી છે એ આપણે 11 ઇંચની લેવાની. આ રીતે આ કમર છે તો આ 1.5 ઇંચની કડી અહીંયા લેવાની અને આ જે ઘેરનું માપ આવ્યું એ 11 ઇંચનું. તો આ રીતે આપણે કડીનું આપણે મેજરમેન્ટ કરવાનું કે કઈ રીતે આપણે તમારે ઘેર કાઢવો છે, કઈ રીતે કમરમાં છે, એ આ જ રીતે આપણે મેજરમેન્ટ કાઢી અને આપણે કટિંગ કરવાનું. તો સૌથી પહેલાં આપણે ડાયરેક્ટ કાપડ પણ કટિંગ કરી શકીએ છીએ અને આમે કરી શકીએ છીએ. હું તમને સૌથી પહેલાં પેપર પર જ કટિંગ બતાવીશ. તો સૌથી પહેલાં પેપર પર કટિંગ કરવા માટે હવે લંબાઈ મારે છે 38 લંબાઈ છે. હવે 2 ઇંચ હું બાદ કરું છું. અહીંયા 2 ઇંચનો હું ઉપર બેલ્ટ આપણે કમરનો જે પટ્ટો છે એ 2 ઇંચ અલગ રાખવાનો છે. એટલે 2 ઇંચનો પટ્ટો રાખીએ એટલે અહીંયા જેટલી પણ તમારા કમરનો બેલ્ટ રાખો એટલો રાખી અને એટલા બાદ કરી અને અહીંથી આપણે લંબાઈ માપવાની. તો આ રીતે આપણે લંબાઈ માપવાની 2 ઇંચ રાખી અને મારી જે કમર છે 38 છે પ્લસ એમાં 1 ઇંચ વધારે કરી દેવાનો.
એટલે 39 ઉપર તમારે કરવાનું, કેમ કે અહીંયા પણ 1 ઇંચ છૂટશે અને અહીંયા પણ 1 ઇંચ છૂટશે. આ રીતે 39 ઉપર લઈ અને આ રીતે પેલા સીધું આવી રીતે સીધી લીટી દોરી દો. હું કાપડ પર કેમ કટિંગ કરું છું એ પણ તમને, પેપર પર કેમ કટિંગ કરું છું એ પણ તમને પછી બતાવું છું. હવે આ રીતે હવે અહીંયા જે આપણે મેં અહીંયા માપ લીધું કે કમરની કડી કેટલી આવી, 1.5, તો અહીંયા 1.5 ઇંચ ઉપર આવી રીતે અહીંયા કરી દેવાનું. અને અહીંયા આપણે 11 ઇંચ આ રીતે અહીંયા મૂકવાનું આ રીતે, અને અહીંથી આપણે આ 11 ઇંચ ઉપર આવી રીતે કરી દેવાનું. હવે આ નિશાનને આ નિશાનથી જોઈન્ટ કરો, અહીંથી તે અહીંયા આ રીતે. આવી રીતે માર્કિંગ કરી આવી રીતે નિશાન આ રીતે લીટી દોરી આવી રીતે. આ રીતે કરી અને સૌથી પહેલા આને કટિંગ કરી દઈએ. આ જે કડી છે અહીંયા આ રીતે અહીંયા વચ્ચે આ રીતે કરી દેવાનું. આવી રીતે અહીંયા ફોલ્ડ કરી અને અહીંયા આ રીતે નિશાન કરીને અહીંયા આપણે કટિંગ કરી દેવાનું. એટલે આપણે પાછળથી પછી આનું કોઈ સેટિંગ કરવાનું રહે જ નહીં. જે આપણે કરીએ છીએ પછી ઊંચા નીચી ભાગ આપણે પછી સરખા કરવા પડે છે, એ કરવા ના પડે. એક જ સરખી આપણે કડી થાય આ રીતે. તો આ રીતે આપણે કડીનું અહીંયા કટિંગ કરી અને આ રીતે આપણે કાપડ પર મૂકી દેવાનું. આ રીતે તમે જ્યારે કાપશો એટલે સીધો તમારા ઘેર એક પણ કડી ઊંચા નીચે કે કંઈ પણ થશે નહીં. તો આ રીતે હવે મેં આ જે કાપડ છે મારું 7 મીટર કાપડ છે અને આને મેં જે વાળીને મૂક્યું છે એ આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7, આ 8, આ 9, આ 10, આ 11, આ 12, આ 13, આ 14, આ 15 અને 16. 16 છે આ ભાગ. તો 16 છે એટલે આપણે 32 કડી અહીંયા અહીંથી 8 નીકળશે અને અહીંથી 16 નીકળશે અને અહીંથી 16 નીકળશે એટલે આપણે 32 કડી થઈ જશે. તો આ રીતે રાખી
અને આ ભાગને પછી આ રીતે કરી દેવાનો, એ આવી રીતે. આ 16 કળી થઈ અને આ 16 કળી થઈ, એટલે 32 કળી આપણે આ રીતે કટિંગ કરી દેવાની. તો ચાલો આ રીતે પહેલા આપણે કટિંગ કરી દઈએ. આ 32 કલીનું આપણે કટિંગ કરી દીધું છે. હવે આને આપણે જ્યારે જોઈન્ટ કરીએ ને ત્યારે આ રીતે જોઈન્ટ કરવાનું છે, એક સીધો અને એક ઊંધો, એ રીતે આપણે જોઈન્ટ કરી દેવાનું. જોઈન્ટ થઈ જાય પછી આ રીતનો એક બેલ્ટ આવે છે કે જે આપણે અહીંયા નીચે આપણે સિલાઈ કરી અને એક પેલા આ બેલ્ટ તૈયાર કરવાનો. જેટલો પણ આ ઘેર થાય છે એના માપનો, એટલે આપણે જેટલું પણ આ કાપડ વધ્યું છે આ કાપડમાંથી આપણે એક બેલ્ટ તૈયાર કરવાનો. એ જ કાપડમાંથી આપણે બેલ્ટ તૈયાર ના કરવો હોય નીચે લગાડવા માટે તો તમે અસ્તરનો પણ ઉપયોગ કરી શકો છો. તો અહીંયા આપણે આ જેટલી પણ પટ્ટી છે એને આ ચોંટાડી દેવાની આ રીતે, અને અહીંયા અડધો ઇંચ રાખવાનો અને અહીંયા અડધો ઇંચ રાખવાનો. એ ચોંટાડી અને પછી ત્યાર પછી આ પટ્ટીને આ રીતે વાળી દેવાની, અને અહીંયા જે અડધું રહે એ અહીંયા આપણે અહીંયા આ કલી છે ત્યાં સિલાઈ કરીને અંદર આખો આપણે ફોલ્ડ કરી દેવાનો. આ જે પટ્ટો એ રીતે આખો સીધો એક પટ્ટો તૈયાર કરી અને અહીંયા પછી સિલાઈ કરી અને પછી આખું બધી જ્યારે કલી જોઈન્ટ થઈ જાય ત્યારે આ પટ્ટો એ અંદર એ રીતે ફોલ્ડ કરવાનો હોય છે. અને બાકીનું જે કાપડ વધે એમાંથી આપણે બેલ્ટ તૈયાર કરી દેવાનું. આ રીતે ચણિયા ચોરીનું આપણે તૈયાર કરી અને એને સીવીને કમ્પ્લીટ કરી દેવાની. કલી જ્યારે તૈયાર થઈ જાય ને એના ઉપર તમે લેસ પણ લગાડી શકો છો, એ બધું તમારા ઉપર આધાર છે. આ રીતે 32 કલીનું કટિંગ કરી અને એને બેલ્ટ અંદર કઈ રીતે વાળવો એ પણ આપણે બતાવી દીધું છે. આ રીતે આપણે ચણિયા ચોરીનું કટિંગ કરી શકાય.